આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલ। આવો જુઓ અરવલ્લી જિલ્લાના સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઇટાડી ગામમાં છેલ્લા 3 વર્ષથી ખેડૂતોને કેનાલના નીચાણવાળા ભાગમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી આ વિસ્તારના ખેડૂતોની હાલત ખૂબ જ બિસ્માર બની ગઈ છે। આ સમસ્યા છેલ્લા ઘણા સમયથી ચાલુ છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી। તંત્રના આ ઘોર નિંદ્રામાંથી બેદરકાર બનવાના કારણે અનેક ખેડૂતોને વર્ષો સુધી આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। આજે પણ કઠિન મહેનત બાદ ખેડૂતોએ ખેતર સ્વચ્છ કરીને ખેતી માટે તૈયાર કર્યું હતું, પરંતુ થોડા સમયમાં જ પાણી ફરીથી ભરાઈ ગયું, જેના કારણે આખું ખેતર પાણીથી ઘેરાઈ ગયું। આ ઘટનાને પગલે એક ખેડૂત માથે હાથ મૂકી રડવા સુધીની પરિસ્થિતિમાં આવી ગયો, અને આ જ સ્થિતિ અનેક અન્ય ખેડૂતોની પણ છે। ખેડૂતોને કેનાલના પાણી ભરાવાના કારણે સતત ખેતરમાં કામ કરવાનું નુકસાન થાય છે। તેમની મહેનત, સમય અને રોકાણ તમામ નિષ્ફળ બની જાય છે, અને તેનો સીધો અસર તેમના આર્થિક જીવન પર પડે છે। જ્યારે કોઈ ઉપાય નહીં દેખાય, ત્યારે તેઓ હંમેશા આ સમસ્યામાં ફસાઈ જાય છે। આ માટે તંત્રની બેદરકારી અને કાન મુકાવવામાં વિલંબ અત્યંત દુઃખદ છે। આખો વિસ્તાર આ સમસ્યાથી ઘેરાયેલો છે, અને ખેડૂતો સતત પ્રશ્ન કરવાથી થાકી ગયા છે કે ક્યારે તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી લઈને ઉકેલ લાવશે। આનું નિરાકરણ ન આવશે તો ખેડૂતોના આજીવિકાના સાધનો ખરાબ થવાની શક્યતા વધશે। બ્યુરો રિપોર્ટ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ।